પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબના જન્મદિવસ નિમિત્તે વડેલા બક્ષીપંચ આશ્રમ શાળામાં વિધવા બહેનોને સાડી તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું। ભારત સરકારના વિકાસ પુરુષ એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબને લાંબા આયુષ્ય, દીર્ઘાયુ અને નિરોગી સ્વાસ્થ્ય રહે, રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ થાય, સામાજિક ક્ષેત્રે માન સન્માન વધે તે માટે 59માં જન્મદિવસની ઉજવણી વડેલા બક્ષીપંચ આશ્રમ શાળાના આચાર્ય પંકજભાઈ બી પટેલના હસ્તે ગાયત્રી યજ્ઞ કરી વિદ્યાર્થીઓને ફ્રૂટનું વિતરણ તેમજ વિધવા બહેનોને પણ સાડી અને ફ્રૂટનું વિતરણ, નોટબુક વિતરણ, વૃક્ષારોપણ, સાંજે ભજન અને ભોજન તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવ્યું હતું। વડેલા બક્ષીપંચ આશ્રમ શાળામાં સાંસદના અંગત પીએ લાલભાઈ, પત્રકાર શ્રી અભયસિંહ રાવલ, દીપકભાઈ રાવલ, ગામના સરપંચ શ્રી અરવિંદભાઈ પટેલ, દીપાભાઈ, મનુભાઈ સહિત ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમ સંચાલન વડેલા બક્ષીપંચ આશ્રમ શાળાના કર્મચારીગણ તથા આચાર્ય શ્રી પંકજભાઈ બી પટેલે કર્યું હતું। અહેવાલ દીપક રાવલ, દાહોદ।